हेलो गाइस, वेलकम टू मकवाना व्लॉग्स। और आज मेरा बर्थडे है। आप लोगों ने तो देख ही लिया होगा, उसमें क्या बोलते हैं थंबनेल में। तो अभी फ़िलहाल तो मैं अभी ड्राइव कर रहा हूँ और इधर से हम जाएंगे पहले ऋषि के घर, उसको पिकअप करेंगे और फिर उधर से जाएंगे लास्ट ईयर की तरह यदुनंदन गौशाला। तो आज का मतलब पूरा व्लॉग हम गिम्बल में ही शूट करेंगे, आप देख सकते हो। और अभी निखिल भी आ रहा है, वो बोला था रास्ते में मेरे को लेते जाना है, अभी उसको रास्ते में से लेने वाला हूँ मैं। तो बने रहिए गाइस व्लॉग में। तो गाइस अभी जैसे कि मैंने आपको बोला कि हम यदुनंदन गौशाला आए हैं। तो अभी आप देख सकते हो कि इधर बहुत सारे स्पेशल पीपल्स है, आप देख सकते हो। तो ये जो वाइट कपड़े वाले सभी बहनें हैं, आप उनको देख सकते हो। वो सब मतलब कल रक्षाबंधन है, तो फिर रक्षाबंधन के लिए मतलब सबको भी राखी बांधने आए हैं, जो कि एक बहुत बढ़िया बात है। और अभी आप देख सकते हो हमारा पूरा ग्रुप इधर हमारे साथ है। निखिल है, ऋषि है, धीरज कैमरे के पीछे मैं हूँ, लेकिन कैमरा टर्न नहीं होगा क्योंकि ये कैमरा ये रहा, देखो गाइस मैं ये रहा। तो अभी अभिजीत आ रहा है जो रास्ते में, और अंकित का तो कुछ अता पता है नहीं, तो अभी देखते हैं आगे उसको काम है थोड़ा। अभिजीत और पांडे आ रहे हैं अभी। धीरे धीरे आपको पूरा काफिला दिखेगा। जैसा कि कल रक्षाबंधन है, तो सभी बहन अभी राखी बांधने के लिए आए हैं। वो ना नहीं पड़ क्लोजअप शॉट्स लेना तो एरिया जा यहाँ का आए ना कहूँगी જય શ્રી રામ। આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિનીના બહેનો દર વખતની જેમ આજે યદુનંદન ગૌશાળાએ બધા મનોવિકલાંગ ભાઈઓ છે એમને રક્ષાસૂત્ર બાંધવા આવ્યા છે। તો એ રક્ષાસૂત્રનું મહત્વ એ છે કે અમે એ રક્ષાસૂત્ર હનુમાન ચાલીસાના પઠન સાથે બધા બહેનોએ હાથે બનાવીને રક્ષાસૂત્ર બનાવવામાં આવ્યા છે અને હનુમાન ચાલીસાનું પઠન કરતાં કરતાં ભાઈઓની રક્ષા માટે થઈને એ રક્ષાસૂત્ર બનાવવામાં આવ્યા છે। દુર્ગા વાહિની દર વખતે 15 થી 17 થી વધારે પણ સ્થાનોએ જઈને અલગ અલગ જગ્યાએ જઈને રક્ષાસૂત્ર બાંધે છે કે જે લોકો સરકારી કર્મચારી હોય, બધા ભાઈઓ હોય કે એમની બહેનો પાસે જઈ નથી શકતા, તો એને અમે આશ્વાસન આપ્યા અને એમનું આયુષ્ય વધે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। અને દુર્ગા વાહિની દર વખતે બધા બહેનો છે એ બધા ભાઈઓને રાખડી બાંધે છે।
બેનીનો એવો આમ ઝૂલણીનો જાય લીલોડી લીમડી હેઠે બેની બાહે જ કહે છે લીલોડી લીમડી હેઠે બેની બાહે જ કહે છે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી ભાઈલો ઝુલાવે ડાળકી હે આજ હિચોડું બેનડી તારા હેત કયા ના જાય આજ હિચોડું બેનડી તારા હેત કયા ના જાય મીઠડો આયો આજ બેની તારે હિચકે બેસી જાય કોયલ ને મુરલા બોલે બેની નો હિચકો ડોલે કોયલ ને મુરલા બોલે બેની નો હિચકો ડોલે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી चार और घुसा एक ही बोलते એટલે વધી જાય છે વચ્ચે ચોમાસાની સિઝન હોય ને હા. રાતના એક્સિડન્ટ કેસ બહુ થાય ઓહો એ ગાયો બધી નીકળીને રોડ ઉપર બેસે હા અને બધા ફોર વ્હીલ વાળા ઓહો વચ્ચે મોરબીમાં ભરવાડ સમાજે એક વસ્તુ ચાલુ કરી હતી કે જેટલા ઢોરા હોય ને એને ઘણા બધું બેલ્ટ બાંધવાનું રેડિયમ વાળો હા. આગળથી લાઈટ ગાડી આવતી હોય ને એટલે એ બેલ્ટ ફોકસ થાય એટલે પછી ધ્યાન રાખે અહીંયા ભાઈ પશુ છે એકાદું એ એમ કર્યો તો હજી બધાને બંધાયું જ નથી બધાને નથી બહુ થયું ઓછાના આ બાંધ્યું. બહુ રેર થયું છે હજી તો અને આ વસ્તુ ધીરે ધીરે જાગૃત થવી એક જોઈએ સાથે એક વીકની અંદર બધાનું બાંધી જાય ને હા તો જ મેળ પડે હમણાં બી જો અમારે રાતે એટલે 3 ગાડીઓ ફરતી હોય ઓહો, હા ઇમરજન્સી કોલ એટલા બધા આવતા હોય રોજ રાત પડે એટલે 10-12 અહીંયાથી વાગે गाइस जो ये सब गाय है इधर एक्सीडेंट हुआ है वो सारी गाय है जिनका एक्सीडेंट हुआ है रोड से वो सारी गाय है इधर देख सकते हो आप आधे लोगों को कितना चोट लगा है ये देखो आप सो गाइस अभी हमने पूरी गौशाला का भी राउंड ले लिया एक और पता नहीं है वीडियो वगैरह क्यों शूट नहीं करने देते अभी उनका सिक्योरिटी रीजंस रहता है तो अभी चलो ठीक है फिर शूट नहीं हुआ इतना तो अभी हर बार की तरह रेस्टोरेंट वगैरह होटल वगैरह में पैसे देते हैं उसमें मज़ा नहीं रहता है सुबह क्या खाली पेटी होने वाला है तो अभी लास्ट टाइम की तरह इस बार भी इधर ही पैसे लिखवा देंगे चिट्ठी बना दीजिए Namaste, namaste, namaste.